પેલા ધાંગધ્રા સ્ટેટના અજીતસિંહના 85 ગામ ઈ અજીતસિંહનો ધાંગધ્રા તાબાનું એક નાનકડું ગામ ઈ ગામનું નામ પ્રાણગઢનો કોળી પટેલ પ્રાણગઢ થી હાલીને પાળિયાદ બાજુ હારે એની દીકરી હતી ત્યાં જાતો તો આટો દેવા ધાંગધ્રા થી હાલ્યો આ વાત કરવાનું કારણ શું સાંભળજો એ હાલીને જાતો તો એમાં ધાંગધ્રાની હદ પૂરી થઈ બપોરનું ટાણું ઉનાળાનો તરદાર તડકો તપેલો બહુ તરહ લાગેલી ધાંગધ્રાની હદ પૂરી થઈને આગળના ગામડા આવ્યા નોલી નાગડકાન બહુ તડકો લાગેલો વિચાર કરે છે ક્યાંક પાણી મળી જાય એક જુવારની મુઠ્ઠી ભરીને તમે ધરતીની માથે નાખો તો તડ ધાણી ફૂટી જાય હરણના તુંબલા તૂટી જાય એક લીલું ઘાસનું તણખલું તોડી ધરતીની માથે નાખો તો છમ પાણી બળી જાય હથેળીની માલિકો પાણીની અંજળી ભરીને હુરુજ દાડાની હામી રાખો હુરુજની કિરણો એને સુહી જાય આવો તડકો તપેલો કોળીને તરહ બહુ લાગી એટલે નોલીના ફાદરમાં નજર પડી તો એક બાજરાની કડબની ઝૂંપડી ને 3 ગોળા હેઠ ભરેલા પાણી પીધું આ રાજી થઈ ગયો બાજુમાં લાકડા પાણા જેવું પડ્યું તેના ઉપર બેઠો ને ચલમ જેગવી ચલમ પીવાનું ચાલુ કર્યું કોળીએ હવે સાંભળજો ધાંગધ્રા તાબાનો ધાંગધ્રા રાજ્યના એક નાનકડું ગામ પ્રાણગઢ એનો કોળી છે જાય છે પાળિયાદ બાજુ એની દીકરી હારે છે ત્યાં ધાંગધ્રાની હદ પૂરી થઈ ગઈ નોલીના પાદરમાં ચલમ પીવે છે પાણી પીને બેઠો એ ચલમ પીતો તો એમાં 7 જુવાનડા આવ્યા નોલી ગામના અને આવીને આમ જોયું એટલે ખબર પડી ગઈ કે આ કોળી છે પેલા પહેરવા ઉપર ખબર પડી જતી બધી જ્ઞાતિઓની અટાણે આપણા બધાયના પહેરવેશ એક થઈ ગયા ને એટલે ગાડીની વાંહે લખવું પડે રાજપૂત ગઢવી આહિર પટેલ શું કામ ખબર પરબારો આવીને કોઈ વળગી ન જાય એમ ખબર પડે કે આ ફલાણાની છે એમ આ ઓળખાણ પેલા લખવું ના પડતું પેલા તો પહેરવા ઉપર ખબર પડી જતી કે આ પ્રાંતનો છે ને આ પ્રાંતની પાઘડી છે ને આ જ્ઞાતિનો માણસ છે ઓલા 7 જુવાનડા નોલીના આવ્યા સાંભળજો એને જોયું એટલે ખબર પડી કે આ કોળી છે એટલે લાકડી પેલા હથિયારનું બહુ માણસ હતું લાકડી બહુ સારી જોઈ એટલે કીધું કે આ લાકડી ક્યાંથી લીધી ભાઈ તો કે બોટાદ થી તો લાકડી મૂકી દે ને હાલતો થા હે કે લાકડી મૂકી દે ને હાલતો થા ઓલા જુવાનડા 7 આવ્યા એને કીધું એટલે મિત્રો એના ધણીનો એના રાજાનો પોરહ પાવર કેટલો હોય છે મારે ઈ વાત કેવી છે ચલમ પીતા હતા કીધું હું ક્યાંનો છું હું કોણ છું પેલા પૂછો તો ખરા કે તું ગમે ત્યાંનો હો અમને શું ફેર પડે કેટલા ને અહીં લૂંટી લીધા મરદના બાસકા થતા હતા ને એને અહીં ભાંગી નાખ્યા છે હાડકા લાકડી મૂકી દે ને હાલતો થા ઓલાએ કીધું પણ હું પ્રાણગઢ નો છું કે પ્રાણગઢ હોય તો અમને શું ફેર પડે અમે કોઈથી બીતા નથી આ છોકરા સોખા દોરવા નહીં આવા તો કાપી નાખીશું કે પણ પ્રાણગઢ હોય તો કે પ્રાણગઢ ધાંગધ્રામાં આવે કે ધાંગધ્રું અજીત તો કે હા નથી જોતી લાકડી અમે તો તમે તો અમારા મહેમાન કહેવા